બોટાદમાં સ્કૂલ બસ નદીના કોઝવેમાં ફસાઈ ગઈ હોવાની વિગતો અત્યારે સામે આવે છે। સ્કૂલ બસ અત્યારે ફસાઈ ગઈ છે। બોટાદથી આલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। બોટાદથી આ વિગતો મળી, જ્યાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ગઈ। બરવાડાના ખાંભડા ગામે સ્કૂલ બસ ફસાઈ ગઈ છે। ઉતાવળી નદીના પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ। જ્ઞાન મંદિર વિદ્યાપીઠ બોટાદની સ્કૂલ ફસાઈ હોવાનું સામે આવ્યું છે। ટ્રેક્ટર લોડર મારફતે સ્કૂલ બસને ખેંચીને બહાર કાઢવામાં આવે છે। ગ્રામજનોએ ટ્રેક્ટર લોડર મારફતે બસને બહાર કાઢી છે। બોટાદનો આ બનાવ સામે આવ્યો, જ્યાં નદીના કોઝવેમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી, ત્યારે ગ્રામજનોએ ટ્રેક્ટર અને લોડરની મારફતે બસને બહાર કાઢી દીધી છે। વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ગઈ હોવાની વિગતો અત્યારે સામે આવે છે। તો બરવાડાના ખાંભડા ગામનો આ બનાવ સામે આવ્યો, જ્યાં ઉતાવળી નદીના પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। જ્ઞાન મંદિર વિદ્યાપીઠ બોટાદની સ્કૂલ બસ ફસાઈ ગઈ, ત્યારે સ્કૂલ બસને ટ્રેક્ટર અને લોડર મારફતે બહાર કાઢવામાં આવે છે। તો સ્કૂલ બસ ફસાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા। વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી, ત્યારે ગ્રામજનો દ્વારા અત્યારે બસને બહાર કાઢી દેવામાં આવે છે। ટ્રેક્ટર અને લોડર મારફતે બસને બહાર કાઢવામાં આવે છે। ઉતાવળી નદીના પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। આ સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ પણ બેસેલા હતા। વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી, ત્યારે આ બનાવ અંગે ગ્રામજનોને જાણ થતા ગ્રામજનોએ ટ્રેક્ટર અને લોડર મારફતે બસને બહાર કાઢી હતી। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હરેશ જોડાઈ ગયા છે। જી હરેશ, બોટાદમાં સ્કૂલ બસ નદીના કોઝવેમાં ફસાઈ ગઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ પણ બેસેલા હતા। શું છે આ સમગ્ર મામલો? જી, ચોક્કસથી જણાવી દઉં કે આ જે ઘટના છે એની આગળ જે રાતની ઘટના છે, જ્યાં બે યુવાનો પણ ફસાયા હતા, તે જોઈ અને આજે જ સવારમાં જે વિદ્યાર્થીની ભરેલી જે સ્કૂલ છે તે નદીમાં ફસાઈ હતી અને લોડર દ્વારા જે બહાર કાઢવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવી ઘટના ક્યાંક જો મોટી ઘટના પણ બની શકે છે। ફૂલ બેદરકારી વાળી જે ઘટના છે તે લોકોમાં ચર્ચા થઈ રહી। જી હરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ટ્રેક્ટર અને લોડર મારફતે સ્કૂલ બસને ખેંચીને બહાર કાઢવામાં આવે છે। ગ્રામજનોએ બસને બહાર કાઢી દીધી છે। ઉતાવળી નદીના પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। જ્ઞાન મંદિર વિદ્યાપીઠ બોટાદની સ્કૂલ બસ હોવાની વિગતો સામે આવે છે।